આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. સરીગામ જીપીસીબી દ્વારા કેમિકલ કંપનીઓના પ્રદૂષિત પાણીના નમૂનાઓ લઈ તાત્કાલિક તપાસ શરૂ. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં કેમિકલ કંપનીઓ દ્વારા જાહેરમાં ઝેરી પ્રદૂષિત પાણી રસ્તા ઉપર છોડવામાં આવી રહ્યા હોવાના સમાચાર મળ્યા છે. સરીગામ જીપીસીબીને ફરિયાદ મળતા તેના આધારે તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઝેરી પ્રદૂષિત પાણીના નમૂનાઓ લીધા હતા. પ્રાપ્ત માહિતી મુજબ સરીગામ જીઆઈડીસી કેમિકલ ઝોનમાં રોડ નંબર 32 પર આવેલી સિયારા ઇન્ડસ્ટ્રીઝ, ઉમિયા ઇન્ડસ્ટ્રીઝ અને ઉદિત કેમિકલને જીપીસીબી દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. જીપીસીબીના અધિકારીઓએ તાત્કાલિક કામગીરી હાથ ધરતા નમૂનાઓને લઈ ઉપલી કચેરીઓમાં જાણ કરી છે. કેમિકલ કંપનીઓ દ્વારા જાહેરમાં ઝેરી પ્રદૂષિત પાણી છોડવાથી તે વરસાદી પાણીમાં મિક્સ થઈને નજીકના કેનાલમાં જઈ રહ્યું હતું, જે માનવ જીવન, જળ અને જમીન માટે ખૂબ જ ઘાતકી સાબિત થઈ શકે છે. જીપીસીબી અને સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પર્યાવરણને બચાવવા વૃક્ષારોપણ અને જાગૃતિ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. તેમ છતાં આ પ્રકારના કિસ્સાઓને કારણે સરીગામ જીઆઈડીસીના નામ પર દુષ્પ્રભાવ પડી રહ્યો છે. અમુક ઉદ્યોગો તો વરસાદની રાહ જોઈને કેમિકલ છોડવાનો ઈરાદો ધરાવે છે, પરંતુ જીપીસીબી દ્વારા ઉપલી કચેરીની કડક કાર્યવાહી આ કિસ્સામાં દાખલારૂપ બની શકે એમ છે. જીપીસીબીની આ કાર્યવાહીથી અન્ય ઉદ્યોગો જાહેરમાં કેમિકલ છોડવાનું બંધ કરશે અને પર્યાવરણના રક્ષા માટે સકારાત્મક પ્રદાન કરશે. 30/6/2024 રવિવારના રોજ આ પરિસ્થિતિ છે સરીગામ જીઆઈડીસી કેમિકલ ઝોન વિસ્તારની. ઓકે આખું વાળા